સુપ્રસિદ્ધ સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે આજરોજ એટલે કે પૂર્ણિમાના દિવસે ગુજરાતના સૌથી મોટા રંગોત્સવ યોજાયો હતો, જે અંતર્ગત દાદાને હોળીના દિવસે વિશેષ શણગાર કરી તથા 7 કલરના 51,000 કિલો ઓર્ગેનિક રંગો જેમાં ગુલાબી, લાલ, પીળો, નારંગી દ્વારા દિવ્ય રંગોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી। રંગોત્સવની શરૂઆત હનુમાનજીની આરતી અને હનુમાન ચાલીસા કરીને કરવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે આ મહોત્સવ માટે ખાસ ઓર્ગેનિક કલર તૈયાર કરાવવામાં આવ્યો હતો, જે સ્પેશિયલ ઓર્ડર આપીને છોટા ઉદેપુરથી બનાવડાવવામાં આવ્યો હતો। આ વખતે મુખ્યત્વે 4 રંગો પિંક, રેડ, યલો અને ઓરેન્જમાં જ કલર હતા। આ ઉપરાંત ઉત્સવમાં 1,000 કિલો મિક્સ ફૂલો જેમાં હજારી અને ગુલાબ દ્વારા ભક્તો પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી। આજરોજ અનેક સંતો અને દેશ દુનિયાથી પધારેલા 1,50,000થી વધુ સંખ્યામાં આવેલા ભક્તો એક સાથે દાદાના રંગે રંગાયા હતા। આજે સવારે શણગાર આરતી બાદ ફૂલડોલોત્સવમાં દાદાનું વિશેષ પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ સંતોને રંગ લગાવીને ભક્તોની સાથે રંગોત્સવ ઉજવવામાં આવ્યો હતો। હરિપ્રકાશ સ્વામીશ્રીએ જણાવ્યું હતું કે આજે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીના આંગણે ભવ્ય રંગોત્સવ યોજાયો હતો, જેમાં મંગળા આરતી, શણગાર આરતી અને રંગોત્સવ દરમિયાન દેશ-વિદેશથી આવેલા 1,50,000 લાખો ભક્તો ઉમટ્યા હતા। દાદાના ભક્તોને રંગોત્સવમાં રંગોથી કોઈ ઇન્ફેક્શન ના થાય એ માટે મંદિરના સંતો દ્વારા 51,000 કિલો રંગ છોટા ઉદેપુર ખાતે બનાવડાવવામાં આવ્યો હતો। 7 પ્રકારના 51,000 કિલો ઓર્ગેનિક રંગો દાદાને અર્પણ કરાયા। આ સાથે મંદિર પરિસરમાં 70થી 80 ફૂટ ઊંચા કલરના 500 બ્લાસ્ટ કરાશે, તો કલરને એર પ્રેશર મશીન દ્વારા ભક્તો પર ઉડાડ્યા। આ હોળીને વધારે મનોરંજક બનાવવા માટે ઢોલીઓ નાસિક ઢોલના તાલે ધૂમ મચાવી અને ભક્તો હોળી રમ્યા બાદ રાસની રમઝટ બોલાવી સંતોના સાનિધ્યમાં ભવ્ય રંગોત્સવ ઉજવ્યો। 100 રિબન બ્લાસ્ટ અને રંગીન ફાયરવર્ક્સ કરવામાં આવ્યા। દાદાના આ ભવ્ય રંગોત્સવમાં પૂજ્ય સ્વામીજીના માર્ગદર્શન હેઠળ કલરને એર પ્રેશર મશીનથી ભક્તો ઉપર ઉડાડ્યા। ગુજરાતના સૌથી મોટા હોળી ઉત્સવનું સેલિબ્રેશન કરવા માટે દાદાના ભક્તો, યુવાનો, યુવતીઓ, ભાઈઓ બહેનો, નાના બાળકોથી માંડી વડીલ વૃદ્ધ સુધી ગુજરાતભરમાંથી એવં રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને વિદેશથી પણ દાદા સંગે, સંતોને સંગે હોળી સેલિબ્રેશન માટે આવ્યા હતા। ગુજરાત અને દેશની તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો કલ તક 24 ન્યૂઝ સાથે।